ને ભવાય. તું હજી માથું જોડાવું? તું હું કરું છું? અડધા કલાકથી તૈયાર થઈ પાલતી જ નહીં. બસ ચોક જવાનું થાય એટલે તારે જ મોડું થાય. ફટાફટ પાલો કે હેડો કે અડધા કલાકથી હું તૈયાર થઈને બેહી રહ્યો. હું જોઈ રહ્યું, ફટાફટ ઓળાવાન કર. બોલી રહ્યો પતી ગયું. એક સાડી લેવા જવાનું છે સંજય બજારમાં. એમાં શું મોડું થઈ જશે? જઈને આવતા રહીશું ફટાફટ. એટલે 12 વાગે જવાનું? બપોરે 12 વાગે જવાનું? આમ દાડો જો કેટલા આવ્યો. આ તો બંધ થઈ જશે દુકાન. બંધ થઈ જાય નહીં, હમણાં પેલા બાપુ આવશે, કેટલું સંભળાવશે. ચો હેડ્યા, હું લેવા હેડ્યા? તમારે જવાબ આલવા નહીં ઈવન? એટલે તું બાપુજી તો એટલો બધો ડરે છે કેમ? તું બીવાતી નહીં? નહીં, મને તો કઈ ડર લાગતો નહીં. એમાં શું ડરવાનું બાપુજી? તને બીક નહીં લાગતી, મને તો લાગે કે. ઉતાવળ કરે ફટાફટ. સારું ચાલ એમને બાંધી દઉં. કાપીને જ કે ટોલ કરાવી દે એટલે પાર આવે. હજી પાવડર લગાવવાનો? સારું ચાલ ને. ના લગાવી દે પાવડર. લાલીન બે કલાક કર. તારા રોજ તારા નાટક હોય. ચોક જવાનું હોય સારું હવે બંધ થઈશ. એટલી ખબર ના પડે. ચોક જવાનું હોય તો વહેલા ઉઠીને તૈયાર થઈ જઈએ. જઈને ફટ દઈને આવતા રહીએ. 11 વગાડે 11. એક કામ કરતો, જવું જ નથી, રેવા દે. પછી કાલ કેતી ના, કાલ હંગાતી નહીં આવ. અત્યારે જવું હોય તો હેડ. તો પછી શું છે? ઘરેથી નીકળ્યો ત્યારે તો બોલ 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 કરે છે. આમ ના કર્યું, જલ્દી તૈયાર ના થઈ. વાર લાગે સંજય, કેટલું કામ હોય છે ઘરે. ઉઠવી એવી તૈયાર થઈ જવું, ફટે નીકળી જ જઈએ. ભેંસું દઉં તું સવારે વહેલા ઉઠી? બીજા કામ નહીં હોતા ઘરમાં? 12 વાગ્યા ને બોલ બોલ જ કરે છે. નીકળ્યો ત્યારનો. તારા ચોક જવાનું હોય ને એટલે તારા નોમનું મોડું જ હોય. ઘરે જતી રહું. અમે હેડો. ઘરે જતી રહ્યું. બોપટો તો શું ચડી જાય? કેટલા વાગ્યા લેગા? 9:30 વાગ્યા. નહીં ચા આવ્યો, નહીં પાણી આવ્યું, નહીં નાસ્તો આવ્યો. કનાવલે મજૂરી કરવાની? આખો દાડો મજૂરી કરું. મેલ દેવતા તમ સંજો ચા નાસ્તો લઈને નહીં આવ્યો? ઓલમે ભાઈ આ નવેનું બહેરું લાયા છે ત્યાં વહુ કેલા થઈ ગયા છે. વહુ કે ઓમ હેડો, આખી ઈ હેડ. વહુ કે ઓમ હેડો, ઈ હેડે છે. કે બાપો છે તો મજૂરી કરે છે, પાણી લઈને જઈએ, ભૂસો મળશે. પણ એક કામ કરો ગોલમેન, એનો જુદો મેકો કે ખબર પડે. ફોન થઈ જાય બધી, હમણાં બધું જાતે લાવવું પડશે. એટલે લેગા ભાઈ જુવાર તો કાલ સવારે આલું. એકનું એક છે. કના વચ્ચે જુવારું હું આલું? એક વખત એનું જુદું દાલો તાને બધી ફોન તો કોક કરવું તો પડશે. આવવાનું હવે કોક તો કરવું પડશે. હાડો તનો. એ લેગા હા, તું તો હેડ્યો. હું માં કાકાએ પોણી વારી છે એટલે બીડીઓ હાલવા જાઉં છું. હા, તને કેટલી ચિંતા છે કાકાના ઉપર કે બીડી વગર બિચારા શું કરશે? અને આ તો પાણીની ચિંતા નહીં હોવાનું તો. હાડો તનો ઓલમેન, લેટ્સ ગો. ખરે મારા બાપો મળી જાય છે તમે પાણી વગર કરશે. મારા જોડે 1500 રૂપિયા જ પડ્યા એટલે 1500 વાળી સાડી કઢાવજો. એ બાપો આ તો શું છે પણ? ઉધર કે બાપો આયા હું. બાપુજી હવે તો શું થઈ ગયું? તને ખબર ના પડે બંધાજી? પણ આટલો બધો ડરે છે કેમ બાપુજી થી? બાપાને કેતી ના હું આવીશું. પણ ડરપોક આટલો બધો શું ડરે છે? આ સાયકલ પડી છે તો બાપુજીને ખબર નહીં પડે? હું તો કઈ ચલાવીને લાવી નહીં હોય. બંધ થા કે શું બંધાને બહાર નીકળને ડરપોક. ચોપલી ના થઈ જતી. તો ઉપરે છો તમે? બજારમાં જઈએ છે સાડી લેવા. શું લેવા? સાડી લેવા. આ પેલી ઘરમાં પડી છે પેટી ભરીને, એને હળગાઈ મારો. સાડી 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 છે. લગનમાં જવાનું છે એટલે જોઈએ નવી સાડી. તમારે બસ લગન જ હોય છે. આ હવાના ખેતરમાં પાણી વગર મારું છું
નહીં ચાય નહીં પાણી આવી નહીં નાસ્તો આવ્યો સાડીઓની પડી છે તમારે બસ તો મને શું બોલો છો સંજયને કહો ઓ તારી સાડીઓનો ભાવ કરાવો છો ને ઈ બેઠા બેઠા બોલો સાડીઓની દુકાન બેઠા છે શું કરે છે લ્યા હે શું કરે છે હે તમે ફોન નહીં એ મારા દાદા કરીને તું ફોન નહીં લ્યા તને ફોન નહીં કે બાપો તરસો મળે છે ખેતરમાં ચાલીને જવું બહુ ગેલા નવાઈ નું બહેરું લાયા છે સાડીઓ લેવા નીકળ્યા છે બપોરે ઘેર આવો પેલા ગોવાન બોલાવું આજ હા જુદા તમે જુદા હું એ જુદો બાપુ વાપરો તો કરે નહીં વાપરવું કશું એ આ તો કઈ વાંધો નહીં આપી દો જુદારું અમારે તો સારું શાંતિ તમારે શાંતિ જ થાય છે તમારે શાંતિ જ કરવી છે શાંતિ કરો માર તો ખાતી છે ચાલ પણ બાપો જુદું હાલવાનું કીન તને હાલનામાં જીવ પડાઈ દેવો આ તો જુદું આપે ને તો જુદું લઈ જ લેવું છે મારે વેટ ઓછી એટલી આખો દિવસ વહુઆ બનાવજો વહુકેલું બનાવજો અરે આમ જવાનું છે હેડકી બહુ નાટક તમારા લોકોના બહુ નાટક છે આ બધું તારા કારણે થાય તારા કારણે સંતાવાની ક્યાં જરૂર હતી વરે કીધું તો વેલી પાલજેલી ફટાફટ જઈને આવતા રહીએ જોયું ચાપી આવે બાપુજીને તો આટલું બધું ઝઘડો થાત મેં લેલવો પડે હું મેલું જાતે એ પડ્યો તો લઈ જાવ તો ને એટલે ઠંડો હાલવાનો સારું કરે છે તું તો તું તમારી જિંદગી ખરાબ કરી આ તો બસ રોજનું દુઃખ કાઢી જ નાખવું છે દુઃખ કાઢવું તો આને ખવા પડે ને ભગવાન બોલાવો જ થાય એ બાપા રવા દો કે નહીં ગોવા કાકા બોલાવા શું છે રવા દો કે નહીં બોલાવા ગોવા કાકા બોલાવા છે જુદું એટલે જુદું પણ બાપા તે કરી હું લે વસ્તી રાજી કરો વસ્તી તો તમે રાજી કરો છો એવી વસ્તી પડી હોય ને તો આબુ તું કે ચા પાણી લઈને ખેતરમાં વસ્તી તો તમે રાજી કરી છે પણ બાપા રવા દો કે ના બોલાવા છે ગોવા પડીને મને તો બોલતો જ નહીં સંજય ચાલ આગળ ના શું કરે તું ચાને હવે જુદું જ લેવું છે ચાલ જુદું લેવું રે હજી એકલી તું હું નહીં રહું જુદો બસ જાણે જાણે જુદું જ લેવું છે એકલો રોજી ખ્યો પણ તમારે ભેગું તો રહું જ નહીં મારે બસ જુદું એટલે જુદું ગોવા કેમ બાબુભાઈ આટલા બધા તમે હોફો છો તું હમણાં કલાક પછી ઘેર આય કેમ અમારે સંજયને જોવાનું આલવું છે અમારે શું કરવું છે તે જુદા કાઢવા છે બાબુભાઈ તમારા એકનો એક છોકરો છે ને એમાં જુદાળું ના હાલવાનું છે યાર તું આવે છે ને કે મણાભાઈ સરપંચને બોલાવું છું હા હેડો આવું છું આવું છું તે વાહ સવારનો હું ખેતરમાં પોણ જ કરું છું નહીં પોણી લઈને આવતા નહીં ચા લઈને આયા નાસ્તો લઈને આયા અને ભૂસે મરી ગયો હું રાયા છે બહુ તે બહુ ગેલા થઈ ગયા છે શું કરે કે એ તો બાબુભાઈ થોડી સલાહ આલી રહ્યા તો પહેલાથી તમે કોમ કર કરો છો એટલે અલ્યા સલાહ ગણી આલી તો આમ લાકડીએ મારું એમ થઈ ગયું છે પણ કરું હું ઓ કે આવડો મોટો છોકરો ને મારા છે નો બાપો હું કરું કે ના મરાય શું કીધું હા આવું છોડો તું બધું વેચી આલ હા આવીને બધું હું સુખ શાંતિ તમને વેચ ચાલુ બસ બે ભાગ કરી આલ હા આજ તમારી ખબર છે એક પછી બાકી દઉં કરું ના હોય તો પોણી પર સુધી માર કે કરે છે જુદું આપી દો લઈ લેવાનું જુદું સંજય ડરવાનું ના હોય બધી બાબતોમાં તું લઈ લેવાનું આ ઘર આપણે લઈશું આ બાપુજીને આપીશું અને બાપુજીને કહી દેવાનું જે તમારો સામાન છે બધું ઉઠાવી લો આપણા ભાગમાં જે આવે ને એ જ રાખવાનું વધારે મગજમારી કરવાની જ નહીં ને પણ તું હું લેવા દોડાઈ થઈ જોઈ પેલા તારે બધું વેચી જ મારવું છે આ ઘર તારું ને પેલું ઘર મારું શાંતિ રાજ કે જુદારામ કોઈ મજા નહીં મજૂરી કર્યામાં હાથ નીકળી જા હું તો શાંતિ રાખી લઈશ બાપુજી ગયા નથી ગામમાં બધાને બોલાવા એ આવીને હાલ જ જુદું કરી દેશે એના કરતા આપણે છે ને પહેલા ચેતી જઈએ આ ઘર આપણે રાખીશું કહી દેવાનું બાપુજીને નહીં જોઈતું તમારું ઘર એટલે ચિયો આવે છે મારા ઘેર હું મારા ઘરનું કહું છું મારા બાપાનું કહું છું ચિયો વેચવા આવે છે હોય કોણ આવશે તમારા બાપુ જ બોલાવા ગયા છે એ જ આવશે
આવશે. એ હવન તો ટોટિયો ભરી નાખું, એકી લાકડીનું ભૂડું ફોડી નાખું. કોણ આવા હું જોઉં? ના કામ જ બેહું, પાડી દઉં. મારા ઘરનો એક વધ્યો નહીં પહેવા દેવાના. લ્યો. હું એ જોઉં છું મારા ઘરના ભાગલા ચિયો પાડવા આવે છે. પંચાયતીઓ તમારા ઘેર પંચાયત કરો કે મારા ઘરની પંચાયત તમારું લે કરવી પડે. એટલે તને મારવા માટે લાકડી લઈને ઊભા છો, હે? મને મારવો છે? લે મારી નાખો, લ્યો. મારે લે તમને લાકડીઓ મેળવી પડું. તાણે તમે લાકડી લઈને ઊભા છો. કોણ આવે છે? આપણા ઘરના ભાગલા પાડવા કોણ આવે છે? કને બોલાઈને આયા તમે? કોવાને કને દે ઈવોને લાકડીઓ મેળવાની છું. મારા ઘરના ભાગલા પારકા હના પાડું આપવા દ્યો. એકથી લાકડી ભોડું ફોડી નાખું. તને ખબર નહીં ગોવો જેલમાં જઈને આવ્યો 10 વાર. મચ્છર ને ગોળી મારી નાખશે તને. અરે ખબર નહીં? ગોવો આવશે તો ગોવાનો બાપો આવશે તો લાકડીઓ ખા ગામમાં જોઉં ચિયો આવે છે. હા જોઈએ છે તને, હે જોઈએ છે. આવા દે તને પાડી દઉં બાપા. પાડી દેજે. આમાં ગોવો આવે કે તારી ખબર છે? મારા ઘરનું વિસ્તારું એ હના વેચું પંચાયતે. બાપુજી, તમારો સામાન જે પડ્યો હોય ને અહીંયા બધું લાવીને તમારા ઘરમાં મૂકી દો. અમારે જોઈએ ના અહીંયા કઈ બધું જગ્યા કરી દો ફટાફટ. એટલે તે જુવાળું એકી કાઢ્યું નહીં, હે? જુવાળી નહીં વેકાય. મારા બે આગેવાનો આવશે ને તાને જુવાળી વેકાય. હવે જુવારામાં વેચવાનું છે શું બાપુજી? નવું ઘર તમે રાખો, જૂનું ઘર અમે રાખીએ. નવું ઘર નથી જોઈતું અમારે. હા, નવું ઘર તો મરે ના કદી. આશા છોડી દેજો નવા ઘરની. જોઈતું એ નથી અમારે તો. આ તમારો કોથળો ઉપાડી લેજો. નોખી જાવ ઉપાડીને. હું તો કોઈ નહીં ઉપાડું. હું ના ઉપાડી શકું. આ તમારા પેલા ઘરવાળા આ લાકડીઓ લઈને ઉભા છે પેલા આગેવાનો મારવા માટે. સોના મોના પાછા બોલાવી લ્યો. નકે પેલો ઘો આવશે ને તો મચ્છરના ગોળીએ મહડી નાખશે. ખબર નહીં 10 વર્ષ જેલમાંથી આવેલો છે. સંજયનો ગુસ્સો તમે જોયો નથી. આજે સંજય મારીને આવશે, જોઈ લેજો. જોયા ગુસ્સો માં માર ખાય ન કરતો બોલાવી લ્યો સોના મોના. ભલે માર ખાતો પણ જુદું તો થશે જ આજે. જુદું કરવાનું જ છે. જુદું કરવાનું છે. કાકા પંચાયત જુદો મેળવાનો? જુદો જ મેળવાનો કા? સબ કોમ બમ કરતા નહીં, બાપનું કેવું માનતા નહીં, કોઈ મજૂરી જતા નહીં, પછી જુદા જ મેળવા પર કહેવાનું. કાકા હું તમને હેરાન કરે તો મને જુદો મેળજો. તન તો જુદો ના મેલું, તન તો સીધી લાકડીઓ પર. આ તો નહીં બાબુલાલ, આ તો ગોવો છે ગોવો, પણ જાય વગર ના મેલ. કાકા ઈકન જઈને કરવાનું? અલે ઈ જઈને બે ઘર વિતે એક ઘર ઈવાનું એક ઘર ઈવાનું જમીન વેચી મારવાની, અને જે દેવું એ તો દેવું વાળવાનું, કે પૈસા આવી તો પૈસા વેચી મારવાના, બીજું કોઈ કરવાનું ના આવે. બાપુજી, તો તમારું માટલું લઈ જજો. અમારે કઈ ના જોઈએ. તને માટલી ના રહે છે. મને તો બધું નળે છે તમારું. લઈ જાઓ તમારા ઘરે. અમારા ઘરે કઈ ના જોઈએ. આ જોઈએ ના જોઈએ. પછી કહેતા નહીં કીધું. લેજે આ લાકડી પકડજી. ડબલું શું પડ્યું? આ શું લડાઈઓ કરશે? આગેવાનો આવું તો ઉભા રાખજો પેલા. હું આવું. તારા માટે ઉભા રહેશે. આ હું લડજી આગેવાનો લાગેલા. નાખા છે ડબ્બુ લઈને. બાબુભાઈ આવો ગોભાઈ આવો. એ ગોભાઈ આવો. આવો ગોભાઈ. બેહો. બેહો ગોભાઈ. આ પક્ષે કઈ જાય છે. જો હા? સંજો જો સંજય જામ ડબલું લઈને. હું છું ગૃહ કાકા, સંજય નથી. જુઓ, નવું ઘર બાપુજીનું ને જૂનું ઘર અમારું. વાત પૂરી. તો તમારા જાતે વેસવું હતું તો અમનું કા બોલાયા? આતે રાતે જુદાનું વેસી લીધું છે તમે? બોલ અમે તપ કરતી દીધી. બોલ આ ગોભાઈ આયા. બોલ. બાબુભાઈ નો બે ઘર બાબુભાઈ ને બનાવ્યો છું. બાબુભાઈ ને જે ઘર લેવું એ બાબુભાઈ તેતા લઈ લો.
હું તો કોઈ નવું ઘર ખાલી કરવાનું નહીં, નવા ઘરમાં તો હું જ રહેવાનો છું. અને જમીન જમીન જો ગોવા પેલું મોહરા વાળું મારું અને રોણે વાળું ઈવાનું 2 વીઘા. 2 વીઘા હા 4 વીઘા તમારે પાસે રાખો. હા બરોબર છે. તો ચાલશે, અમારે તો જે હશે એ બધું ચાલશે. લા કરો છો નવા નવા. આ તો કોઈ એટલે કને પૂછીને હોય કને આયા મારા ઘેર? હા તમ જુદારું વેચો કને પૂછીને આયા? ખબર આજે વંશી અમે અરે આગેવાન હોય તો તમે તમારા ઘરના, મારે હું લેવા દેવા? સંજય રાગરા કોલ માર કાકો છું. એ તાર કાકુ મોટી ટોપ છે. બાપુ અંકલ ને બોલાયા તમે. અમે એમને નહીં આયા, ઓને બોલાયા છે એટલા આયા છીએ. હું આવ્યો તો હું તમને આમંત્રણ આલ્યું બે કલન કરો સોના મનો હોયથી. મોહન મર્યાદાથી બોલ. આટલી ઉંમરમાં હું તો આટલું જેના મોટા બોલી રહ્યો છું. મોહન મર્યાદા એ કપીજા આપણા ઘેર આવ્યો હાથ ઉપાડે છે તું. તમારા ઘરની પંચાયત કરો કે મારા ઘરની પંચાયત કરો લે આયા હો? હેલો બાબુભાઈ આર્યો ભરો અમને કોઈ બોલાયા જ તને. આનું મગજ ફરી ગયેલું છે એટલે બેસો તો ત્યાં સુધારું. એ તો વેચવું આવવાનું. આઈ ગયા પંચાયત કરવા. તમારા ઘરની પંચાયત કરો કે અમારા ઘરની પંચાયત કર્યા વગર? ચલો બાપુજી કોપડો ઉપાડી લો, જગ્યા થઈ જાય. ચલો હું આવું કર. મણાભાઈ સરપંચ ને બોલી જાવ એ શું કરે? મણાભાઈ સરપંચ નો ગોઠશે કે નહીં ગોઠા તો જ તો આગો ભાઈ નો સી મણો ભાઈ જાસી તો જેને બોલાવો બોલાવો. એ મણોબા સરપંચ આવીને તો એ માર ખાઈ જાય. ચોખોટ બની વાત, જેને બોલાવજો આજ માર ખા, લાકડીઓ ખા. તું સોનો મોટો ડબલા જો ડબલા ના લેકઈ ગયું છે એ વાત નહીં રાખતો અને બીજા લાકડીએ પાવા જવું છે લાકડીએ આપણે મણાભાઈ બોલાઈને આવું હાલ સરપંચ ને પછી તારી ખબર છે પડે ધપ 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 આ ડબલું લઈ નાખો આ ડબલું લઈ નાખો છે ઘર ઘરની બવા